નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। તો ચાલો જોઈએ આગળના સમાચારો। આમોદ નેશનલ હાઈવે 64 પેટ્રોલ પંપની સામે અને પોલીસ સ્ટેશનની નજીકમાં જે 15 થી 20 લોકોના ટોળાનો મારામારીનો જે વિડીયો વાયરલ થયો હતો તેને આમોદ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। પેટ્રોલ પંપના સામે પોલીસ સ્ટેશનની બિલકુલ નજીકમાં જે છૂટા હાથથી મારામારીના જે વિડીયો વાયરલ થયો હતો જેમાં આજુબાજુના ગામના અને વાગરાના કેટલાક લોકોએ આમોદમાં આવી પોલીસ સ્ટેશનથી દોડ છૂટા હાથની મારામારીનો આતંક મચાવ્યો હતો। તેમને આમોદ પોલીસે 24 કલાકની અંદર ઝડપી પાડ્યા છે। આમોદ પોલીસે ગુનો નોંધીને ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય બીજા આરોપીઓને પકડવા માટે આમોદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર અબ્બી સૈયદ, આમોદ। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ।